કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવા તેમજ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરવા તેમજ હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે। ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી। જેમાં શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી, ઉપપ્રમુખ લાખુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓ અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજરોજ શિહોરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પણ કરશે। ભારત માતા કી જય।